શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે પૈસાની બાબતની અંદર આજે સાચવીને વ્યવહાર કરવો તમારે બહુ જ જરૂરી છે. પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે, જૂના સંબંધીઓથી મિલન મુલાકાત થાય. નારંગી કલર આજે તમે પહેરશો તો તમને સારો લાભ મળશે અને કાળા કલરથી આજે તમને નુકસાન થઈ શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ ગુરુ મહારાજ, દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિની અંદર અસ્તના બની ગયા છે, જેના લીધે તમારા ચોથું ભાવ જે સુખસ્થાન કહેવામાં આવે એની અંદર આ ગુરુ મહારાજ અસ્તના થયા છે, જેના લીધે પારિવારિક સુખોની અંદર તમને થોડી ઘણી કમી દેખાશે. આ સમયગાળાની અંદર તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. પ્રોપર્ટીને લગતા કામ હોય, વાહનને લગતા કામ હોય, આમાં થોડો ઘણો વિલંબ થઈ શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. રોજ સવારના પોરમાં યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભની કરીએ. વૃષભના અક્ષર છે બબાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે એમ છે. વ્યવસાયની અંદર નવા વિચારો તમે કરી શકો ને એ નવા વિચારો દ્વારા નવું કામ તમને પ્રાપ્ત થતું જણાય. નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડી ઘણી ટેન્શનથી રહેશે અને વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શિવજીની આરાધના કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકો માટે તૃતીય સ્થાન, જેને પરાક્રમ ભુવન કહેવામાં આવે છે, આ પરાક્રમ સ્થાનની અંદર અસ્તના ગુરુ મહારાજ પોતે બની રહ્યા છે, જે તમારા સાહસની અંદર, જે તમારા પરાક્રમની અંદર થોડો ઘણો ઘટાડો લાવી શકે એમ છે. એટલે જે તમારી સાહસિક વૃત્તિ હતી એમાં ઘટાડો થાય, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન થતું જણાય. આ સમયગાળાની અંદર ભાઈ બહેન સાથે મતભેદ ટાળવા માટે તમારે પ્રયત્ન કરવા બહુ જ જરૂરી છે. ટૂંકી મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. બેટર રિઝલ્ટ જોઈએ તો કયો ઉપાય કરવો? સારો લાભ જોતો હોય તો રોજ સવારના પોરમાં ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિની અંદર પોતાની ઉચ્ચ રાશિની અંદર અસ્તના બની ગયા છે. દેશ ઉપર, દુનિયા ઉપર, તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શેર બજારની અંદર, કામકાજની અંદર આજે તમને લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર તમને નવા કોન્ટ્રાક્ટ મળી શકે. પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિત્રો સાથે આજે મનમેળની અંદર થોડી ઘણી કચાશ રહેતી જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત દર્શક મિત્રો આપણે કરીએ મિથુન રાશિની ગુરુ મહારાજ અસ્તના થયા એની કેવી અસર થશે. મિથુન રાશિવાળા જાતકો માટે દ્વિતીય એટલે કે ધનભુવનની અંદર આ ગુરુ મહારાજ પોતે અસ્તના થયા છે, જેના લીધે આર્થિક બાબતોની અંદર તમારે આયોજનપૂર્વક ચાલવું બહુ જ જરૂરી રહેશે. વાણી ઉપર સંયમ રાખજો. વાણીના લીધે તમારા કામ બગડી ન જાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આ સમયગાળાની અંદર પરિવારની અંદર વાદ વિવાદ થઈ શકે એમ છે, માટે તમારા માઇન્ડ ઉપર, તમારા મગજ ઉપર થોડો કંટ્રોલ રાખજો. આ સમયગાળાની અંદર બચત કરવાની અંદર થોડી ઘણી સમસ્યાનું સર્જન થશે, પરંતુ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરો, નારાયણની ઉપાસના કરો, તમને બેટર રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન કે વાહનની અંદર રોકાણ કરવાથી આજે તમને સારો લાભ મળી શકે. કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆત તમારી સામાન્ય રહેશે. સહધર્મચારિણીથી આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને લીલો રંગ આજે તમને ફાયદો આપી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના વિશેષ તમે જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. કર્ક રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર
ગુરુ મહારાજ પોતે અસ્તના બની ચૂક્યા છે, જેના લીધે તમારે માનસિક તણાવ અથવા તો મૂંઝવણને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવા તમારે બહુ જરૂરી રહેશે હો. ઉતાવળિયા નિર્ણયો તમને નુકસાન કરાવી શકે એમ, જેને ખાસ પહેલું સુખતે જાતે નરિયા. તમારા સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, નહીતર હેલ્થ તમારી બગડી શકે એમ છે. સારો લાભ જોતો હોય તો રોજ સવારના પોરમાં ક્લેમ કૃષ્ણાય નમઃ, ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રના વિશેષ તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના બની ચૂક્યા છે, અને આ અસ્તના ગુરુ મહારાજ 12 રાશિ ઉપર કેવી અસર કરશે. વાત 5મી રાશિ એટલે કે સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજના દિવસની અંદર આવકમાં વધારો થતો જણાય, કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. તમારા જ માણસો તમને નુકસાન કરી શકે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર આસમાની કલર તમને સારો લાભ આપી શકે અને નારંગી કલરથી તમને નુકસાની થાય એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ ખાસ કરીને ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના બન્યા છે, સિંહ રાશિ ઉપર કેવી અસર કરશે. સિંહ રાશિના 12મા સ્થાનની અંદર એટલે કે 12મા ભાવની અંદર આ ગુરુ મહારાજ અસ્તના થવાથી આધ્યાત્મિક કાર્ય પાછળ તમારે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. બિનજરૂરી ખર્ચ ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. આ સમયગાળાની અંદર વિદેશ પ્રવાસ અથવા તો કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમને ક્યાંક ને ક્યાંક ઘણી બધી અડચણો આવી શકે. આ અડચણોને દૂર કરવા માટે, તમારા કામકાજમાં સફળતા મેળવવા માટે, આર્થિક સફળતા સારી એવી પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના તમે જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે સારો સમય નથી. સંતાનને લગતા પ્રશ્નોથી તમને પરેશાની, તકલીફ થોડી ઘણી રહેતી જણાય. પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહે. જાંબલી કલર આજે તમને સારો લાભ આપી શકે અને સફેદ કલરથી તમને નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ ખાસ કરીને જે ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના થયા છે એકાદશ ભાવની અંદર એટલે કે 11મા સ્થાનની અંદર થયા છે. 11મા સ્થાનની અંદર થવાના લીધે આવકના સ્ત્રોત્રની અંદર થોડો ઘણો ઘટાડો થઈ શકે, અવરોધો ઉત્પન્ન થતા જણાય, એટલે કે આમદની અઠન્ની અને ખર્ચા રૂપિયા આવી સ્થિતિનું સર્જન થાય. આ સમયગાળાની અંદર મિત્ર અથવા મોટા ભાઈ બહેન સાથે સમજણમાં ગેરસમજ ઉત્પન્ન થાય, માટે તમારા સંબંધો બગડે નહીં તે અંગે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. સારો લાભ જોતો હોય તો રોજ સવારના પોરમાં અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. એક કોલર મિત્ર દર્શક મિત્રો આપણે કરવાની છે અસ્તના ઉચ્ચના ગુરુ મહારાજ એની 12 રાશિ ઉપર કેવી અસર. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભ આજે શેર બજારની અંદર થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે. તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું આજે બહુ જરૂરી છે. મોટા વ્યક્તિની વાત આજે દિલ ઉપર ન લેતા આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ઓમ ગંગણપતય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ સફળતા મળશે. તુલા રાશિવાળા જાતકો માટે 10મ સ્થાનની અંદર આ ગુરુ મહારાજ ઉચ્ચના બનીને અસ્તના થયા છે. 10મું સ્થાન એને કર્મસ્થાન કહેવાય, 10મું સ્થાન એને પિતાનું સ્થાન કહેવાય, જેના લીધે કાર્યક્ષેત્રની અંદર એટલે કે નોકરી કરતા હોય તો નોકરી અને બિઝનેસ કરતા હોય તો બિઝનેસ, એની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય. ક્રેડિટ ઓછી મળશે હો, એટલે માન સન્માન પ્રતિષ્ઠા મેળવવા માટે તમે ક્યાંક ને ક્યાંક ઉત્સુક થશો, પણ તમને ઓછી ક્રેડિટ મળશે, એટલે ધ્યાન રાખજો. આ સમયગાળાની અંદર તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદને ટાળવા બહુ જ જરૂરી છે. સારો લાભ જોતો હોય અને આ ગુરુની પોઝિટિવ અસર જોતી હોય તો રોજ સવારના પોરમાં ઓમ વશટકારાય નમઃ આ મંત્રના તમે વિશેષ જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની.
વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે વારસાઈના કામકાજની અંદર નુકસાની ન થાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં થોડું તમારે ઘેરાવું પડી શકે એમ છે ને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવું એ પણ તમારે બહુ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 9મું સ્થાન, જેને ભાગ્ય ભુવન કહેવામાં આવે છે, આ ભાગ્ય સ્થાનની અંદર ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના થઈ ગયા છે. એના લીધે વૃશ્ચિક રાશિવાળા જાતકોને ખાસ કરીને તમારો ભાગ્યમ ફલતી સર્વત્રમ ભાગ્યબળ નબળું પડતું જણાશે. આ સમયગાળાની અંદર નસીબના ભરોસે તમારે ન બેસવું તમારા માટે હિતાવહ રહેશે. આ સમયગાળાની અંદર તમારે મહેનત ઉપર ધ્યાન આપવું પડે. પિતા અથવા ગુરુ સમાન વ્યક્તિઓ સાથે મતભેદ સર્જાશે. આ મતભેદને તમારે દૂર કરવા બહુ જ જરૂરી છે. શું ઉપાય કરવો? રોજ સવારના પોરમાં તમારા ગુરુના, તમારા પિતાના ચરણ સ્પર્શ કરો. રોજ સવારના પોરમાં ભગવાન વિષ્ણુની વિશેષ માત્રામાં પૂજા કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત આપણે કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. જીવન સાથીનો આજે તમને ભરપૂર સહયોગ મળી શકે ને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં આજે તમારે ન આવવું બહુ જ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં આજે દૂરી વધતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ વષટકારાય નમઃ આ મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકો માટે અષ્ટમ સ્થાનની અંદર ઉચ્ચના ગુરુ બનીને અસ્તના થઈ ગયા છે, જેના લીધે સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખવી તમારે બહુ જ જરૂરી છે. હેલ્થ રિલેટેડ ઇસ્યુ આ સમયગાળાની અંદર ઉત્પન્ન થતા જણાય. અણધાર્યા ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર આધ્યાત્મિક તમારી રુચિઓ વધતી જણાશે. સારો લાભ જોઈએ છે તો રોજ સવારના પોરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરજો, તમને બેટર રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર આવકની નવી નવી તકો તમને આજે પ્રાપ્ત થતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની રહેશે. આર્થિક બાબતે આજે તમને ફાયદો મળી શકે. જવાબદારીઓનું પ્રમાણ આજે વધતું જણાય ને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર તમારે બેટર રિઝલ્ટ જોતું હોય તો મકર રાશિવાળા જાતકોએ ઓમ નમો ભગવતૈ વાસુદેવાય આ મંત્રના જપ કરો, તમને સારો લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકો માટે સપ્તમ સ્થાનની અંદર આ ગુરુ મહારાજ પોતે અસ્તના થયા છે. 7મું સ્થાન ભાગીદારીનું, 7મું સ્થાન દાંપત્ય જીવનનું. એના લીધે દાંપત્ય જીવન અથવા ભાગીદારી વર્ગ સાથે વ્યવસાયની અંદર ખટરાગ રહેતો જણાશે. આ સમયગાળાની અંદર જીવન સાથીના સ્વાસ્થ્ય બાબતે તમારે ચિંતા રાખવી બહુ જરૂરી રહેશે, કારણ કે એની હેલ્થ બગડી શકે એમ છે. અને આ સમયગાળામાં એકબીજાના વિચારો અલગ ન થાય તે અંગે તકેદારી રાખજો. શું ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. આજના દિવસની અંદર અવશ્ય આ શ્લોકોનો પાઠ કરવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલું કામ તમને સારો લાભ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર વ્યવસાયની અંદર નવી તકો મળતી જણાય ને મિત્રોના સહકારથી તમારા કામ સરળ બની શકે. કેરિયર બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, બેટર રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે છઠ્ઠો ભાવ, જેને આપણે શત્રુ અને રોગનો સ્થાન કહીએ છીએ, આ સ્થાનની અંદર અસ્તના ગુરુ મહારાજ કોર્ટ કચેરી અથવા જૂના દેવામાંથી તમને રાહત મળી શકે. સ્વાસ્થ્ય બાબતે
પેટને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થતી જણાશે, શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો ને બેટર રિઝલ્ટ તમારે જોઈએ છે, તો બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 5મા અધ્યાયના પહેલા 18 શ્લોક એટલે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતહલ્લાદો મહામના આહુજ વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃત ત્યાંથી લઈ અને રમા ક્રીડમ ભુનૃપ ત્યાં સુધીના 18 શ્લોકનો રોજને માટે પાઠ કરજો, બેટર રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે. આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી છે. તણાવપૂર્ણ કામ, ટેન્શનપૂર્વક કામ, એનાથી દૂર રહેજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. વિશેષ લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકો માટે 5મું સ્થાન, જેને આપણે સંતાનનું સ્થાન કહીએ છીએ, જેને આપણે વિદ્યા અભ્યાસનું સ્થાન કહીએ છીએ, આ સ્થાનની અંદર ઉચ્ચના ગુરુ મહારાજ અસ્તના બની ચૂક્યા છે, જેના લીધે સંતાનને લગતી થોડી ઘણી ચિંતાઓ રહેતી જણાશે. પ્રેમ સંબંધોની અંદર ગેરસમજ ઉત્પન્ન થઈ શકે. વિદ્યાર્થી બંધુઓને અભ્યાસમાં વધારે પડતું ધ્યાન રાખવું પડશે. રોજ સવારના પોરમાં ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રના જપ કરજો, તમને બેટર રિઝલ્ટ મળી શકશે.